જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. કરોડો વાક્ય ચપટીમાં બનાવશો, પણ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો, આજે આપણે આવી ગયા છીએ ઈચ્છાવાળા વાક્ય. આપણે કહીને કે મારે રોકાવાની ઈચ્છા છે, મારે ક્રિકેટ રમવાની ઈચ્છા હતી, મારે આવવાની ઈચ્છા છે, મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા છે, મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હતી. ઈચ્છાવાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ. તો કાળ મુજબ ઈ પહેલા જો કાળ મુજબ વોન્ટનું રૂપ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. આગલો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. 2+ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્ય વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, 2+ મૂળ ક્રિયાપદ. V1 એટલે મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં વોન્ટેડ, 2+ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ વોન્ટ, 2+ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવું છે એટલે કે કોઈ કામ કરવાની ઈચ્છા છે. મારે ક્રિકેટ રમવું છે, આઈ વોન્ટ ટુ પ્લે. અથવા મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ પ્લે. મારે ક્રિકેટ રમવું હતું, મારે ક્રિકેટ રમવાની ઈચ્છા હતી, આઈ વોન્ટેડ ટુ પ્લે. મારે ક્રિકેટ રમવું હશે, મારે ક્રિકેટ રમવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ પ્લે. સૌથી વધારે આ બેનો ઉપયોગ થાય છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. ચાલો, આઈ એટલે હું અને મેં, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, ધે એટલે તેઓ, હી એટલે તે, સી એટલે તેણી. એમાં વોન્ટ આઈ, વી, યુ, ધે અને બહુવચન એમાં મૂળ ક્રિયાપદ એટલે કે વોન્ટ આવે છે. હી, સી, ઇટ એકવચન એમાં આવે છે વોન્ટ્સ. ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હગમટે સપરિવાર બધા એમાં વોન્ટેડ. ને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હગમટે સપરિવાર વિલ વોન્ટ. ને પ્લસમાં 2+ મૂળ ક્રિયાપદ બધામાં આવશે. તમે જો, ચાલો, આઈ વોન્ટ, જો મારે કોઈ કામ કરવું છે, આઈ વોન્ટ ટુ પ્લે. આઈ વોન્ટ ટુ પ્લે. મારે રમવું છે એટલે કે મારે રમવાની ઈચ્છા છે, આઈ વોન્ટેડ ટુ પ્લે. મારે રમવું હતું એટલે કે મારે રમવાની ઈચ્છા હતી, આઈ વિલ વોન્ટ ટુ પ્લે. મારે રમવું હશે એટલે કે મારે રમવાની ઈચ્છા હશે. ચાલો, વી વોન્ટ ટુ પ્લે, અમારે રમવું છે, વી વોન્ટેડ ટુ પ્લે. અમારે રમવું હતું એટલે કે આપણે કોઈ આવું બોલતા જ નથી કે મારે ચા પીવાની ઈચ્છા છે, મારે ચા પીવી છે, બસ. બરાબર? એમ જેમ વી વોન્ટ ટુ પ્લે, અમારે રમવું છે, વી વોન્ટેડ ટુ પ્લે, અમારે રમવું હતું, વી વિલ વોન્ટ ટુ પ્લે, અમારે રમવું હશે, યુ વોન્ટ ટુ પ્લે, તમારે રમવું છે, યુ વોન્ટેડ ટુ પ્લે, તમારે રમવું હતું, યુ વિલ વોન્ટ ટુ પ્લે, તમારે રમવું હશે, ધે વોન્ટ ટુ પ્લે, તેઓને રમવું છે, ધે વોન્ટેડ ટુ પ્લે, તેઓને રમવું હતું, ધે વિલ વોન્ટ ટુ પ્લે, તેઓને રમવું હશે, હી વોન્ટ્સ, હી, સી, ઇટ એકવચનમાં વોન્ટ્સ આવે. હી વોન્ટ્સ ટુ પ્લે, અત્યારે આ પ્લેની વાત છે. હી વોન્ટ્સ ટુ પ્લે, તેને રમવું છે, હી વોન્ટેડ ટુ પ્લે, તેને રમવું હતું, હી વિલ વોન્ટ ટુ પ્લે, તેને રમવું હશે, સી વોન્ટ્સ ટુ પ્લે, તેણીને રમવું છે, સી વોન્ટેડ ટુ પ્લે, તેણીને રમવું હતું, સી વિલ વોન્ટ ટુ પ્લે, તેણીને રમવું હશે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી પ્રેક્ટિસ ક્યાંય જોઈ હશે નહીં. ચાલો, સ્ટે એટલે રોકાવું. સ્ટે એટલે રોકાવું. મારે રોકાવું છે એટલે કે મારે રોકાવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ સ્ટે. મારે રોકાવું હતું એટલે કે મારે રોકાવાની ઈચ્છા હતી, આઈ વોન્ટેડ ટુ સ્ટે. મારે રોકાવું હશે એટલે કે આઈ વિલ વોન્ટ ટુ સ્ટે. અમારે રોકાવું છે, વી વોન્ટ ટુ સ્ટે. અમારે રોકાવું હતું, વી વોન્ટેડ ટુ સ્ટે. અમારે રોકાવું હશે, વી વિલ વોન્ટ ટુ સ્ટે. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, કરોડો વાક્ય ચપટીમાં.
તમારે રોકાવું છે એટલે કે તમારે રોકાવાની ઈચ્છા છે, મને ખબર છે તમારે રોકાવાની ઈચ્છા છે, યુ વોન્ટ ટુ સ્ટે. તમારે રોકાવું હતું, યુ વોન્ટેડ ટુ સ્ટે. તમારે રોકાવું હશે, યુ વિલ વોન્ટ ટુ સ્ટે. તેઓને રોકાવું છે, ધે વોન્ટ ટુ સ્ટે. તેઓને રોકાવું હતું, ધે વોન્ટેડ ટુ સ્ટે. તેઓને રોકાવું હશે, ધે વિલ વોન્ટ ટુ સ્ટે. તેને રોકાવું છે, હી વોન્ટ્સ ટુ સ્ટે. તેને રોકાવું હતું, હી વોન્ટેડ ટુ સ્ટે. તેને રોકાવું હશે, હી વિલ વોન્ટ ટુ સ્ટે. તેણીને રોકાવું છે, શી વોન્ટ્સ ટુ સ્ટે. તેણીને રોકાવું હતું, શી વોન્ટેડ ટુ સ્ટે. તેણીને રોકાવું હશે, શી વિલ વોન્ટ ટુ સ્ટે. ચાલો, ગો, મારે જવું, સોરી, આઈ વોન્ટ ટુ ગો, મારે જવું છે. આઈ વોન્ટેડ ટુ ગો, મારે જવું હતું. આઈ વિલ વોન્ટ ટુ ગો, મારે જવું હશે. વી વોન્ટ ટુ ગો, અમારે જવું છે એટલે કે અમારે જવાની ઈચ્છા છે. જો કોઈ કામ કરવું છે એટલે કે કોઈ કામ કરવાની ઈચ્છા છે. કોઈ કામ કરવું હતું, કોઈ કામ કરવાની ઈચ્છા હતી. કોઈ કામ કરવું હશે, કોઈ કામ કરવાની ઈચ્છા હશે. વી વોન્ટેડ ટુ ગો, અમારે જવું હતું. વી વિલ વોન્ટ ટુ ગો, અમારે જવું હશે. યુ વોન્ટ ટુ ગો, તમારે જવું છે. યુ વોન્ટેડ ટુ ગો, તમારે જવું હતું. યુ વિલ વોન્ટ ટુ ગો, તમારે જવું હશે. ધે વોન્ટ ટુ ગો, તેઓને જવું છે. ધે વોન્ટેડ ટુ ગો, તેઓને જવું હતું. ધે વિલ વોન્ટ ટુ ગો, તેઓને જવું હશે. હી વોન્ટ્સ ટુ ગો, તેને જવું છે. હી વોન્ટેડ ટુ ગો, તેને જવું હતું. હી વિલ વોન્ટ ટુ ગો, તેને જવું હશે. શી વોન્ટ્સ ટુ ગો, તેણીને જવું છે. શી વોન્ટેડ ટુ ગો, તેણીને જવું હતું. શી વિલ વોન્ટ ટુ ગો, તેણીને જવું હશે. ચાલો, મારે કામ કરવું છે એટલે કે મારે કામ કરવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ વર્ક, મારે કામ કરવાની ઈચ્છા છે એટલે કે મારે કામ કરવું છે. આઈ વોન્ટેડ ટુ વર્ક, મારે કામ કરવું હતું. આઈ વિલ વોન્ટ ટુ વર્ક, મારે કામ કરવું હશે. વી વોન્ટ ટુ વર્ક, અમારે કામ કરવું છે. વી વોન્ટેડ ટુ વર્ક, અમારે કામ કરવું હતું. વી વિલ વોન્ટ ટુ વર્ક, અમારે કામ કરવું હશે. યુ વોન્ટ ટુ વર્ક, તમારે કામ કરવું છે. યુ વોન્ટેડ ટુ વર્ક, તમારે કામ કરવું હતું. યુ વિલ વોન્ટ ટુ વર્ક, તમારે કામ કરવું હશે. ધે વોન્ટ ટુ વર્ક, તેઓને કામ કરવું છે. ધે વોન્ટેડ ટુ વર્ક, તેઓને કામ કરવું હતું. ધે વિલ વોન્ટ ટુ વર્ક, તેઓને કામ કરવું હશે. હી વોન્ટ્સ ટુ વર્ક, તેને કામ કરવું છે. હી વોન્ટેડ ટુ વર્ક, તેને કામ કરવું હતું. હી વિલ વોન્ટ ટુ વર્ક, તેને કામ કરવું હશે. શી વોન્ટ્સ ટુ વર્ક, તેણીને કામ કરવું છે. શી વોન્ટેડ ટુ વર્ક, તેણીને કામ કરવું હતું. શી વિલ વોન્ટ ટુ વર્ક, તેણીને કામ કરવું હશે. તમે જુઓ તો ખરા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચાલો, કમ એટલે આવું. મારે આવું છે, મારે આવવાની ઈચ્છા છે. મારે રમવાની ઈચ્છા છે. મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે. મારે ગાડી ચલાવવી છે. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર, મારે ચા પીવી છે. આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી, મારે આવું છે. આઈ વોન્ટ ટુ કમ, મારે આવું હતું. આઈ વોન્ટેડ ટુ કમ, મારે આવું હશે. આઈ વિલ વોન્ટ ટુ કમ, અમારે આવું છે. વી વોન્ટ ટુ કમ, અમારે આવું હતું. વી વોન્ટેડ ટુ કમ, અમારે આવું હશે. વી વિલ વોન્ટ ટુ કમ, તમારે આવું છે. યુ વોન્ટ ટુ કમ, તમારે આવું હતું. યુ વોન્ટેડ ટુ કમ, તમારે આવું હશે. યુ વિલ વોન્ટ ટુ કમ, તેઓને આવું છે. ધે વોન્ટ ટુ કમ, તેઓને આવું હતું. ધે વોન્ટેડ ટુ કમ, તેઓને આવું હશે. ધે વિલ વોન્ટ ટુ કમ, તેને આવું છે. હી વોન્ટ્સ ટુ કમ, તેને આવું હતું. હી વોન્ટેડ ટુ કમ, તેને આવું હશે. હી વિલ વોન્ટ ટુ કમ, તેણીને આવું છે. શી વોન્ટ્સ ટુ કમ, તેણીને આવું હતું. શી વોન્ટેડ ટુ કમ, તેણીને આવું હશે. શી વિલ વોન્ટ ટુ કમ. આવા કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, કોઈ પણ કર્તા લઈ લ્યો, કોઈ પણ કાર્ડ લઈ લ્યો, ઢગલા બંધ અઢળક કરોડો વાક્ય બને.
ચાલો આઈ વોન્ટ ટુ રાઇટ મારે લખવું છે, આઈ વોન્ટેડ ટુ રાઇટ મારે લખવું હતું, આઈ વિલ વોન્ટ ટુ રાઇટ મારે લખવું હશે, વી વોન્ટ ટુ રાઇટ અમારે લખવું છે, વી વોન્ટેડ ટુ રાઇટ અમારે લખવું હતું, વી વિલ વોન્ટ ટુ રાઇટ અમારે લખવું હશે, યુ વોન્ટ ટુ રાઇટ તમારે લખવું છે, યુ વોન્ટેડ ટુ રાઇટ તમારે લખવું હતું, યુ વિલ વોન્ટ ટુ રાઇટ તમારે લખવું હશે, ધે વોન્ટ ટુ રાઇટ ધે વોન્ટ ટુ રાઇટ તેઓને લખવું છે, ધે વોન્ટેડ ટુ રાઇટ તેઓને લખવું હતું, ધે વિલ વોન્ટ ટુ રાઇટ તેઓને લખવું હશે, હી વોન્ટ્સ ટુ રાઇટ તેને લખવું છે, હી વોન્ટેડ ટુ રાઇટ તેને લખવું હતું, હી વિલ વોન્ટ ટુ રાઇટ તેને લખવું હશે, શી વોન્ટ્સ ટુ રાઇટ તેણીને લખવું છે, શી વોન્ટેડ ટુ રાઇટ તેણીને લખવું હતું, શી વિલ વોન્ટ ટુ રાઇટ તેણીને લખવું હશે. કોઈ કામ કરવું છે, કોઈ કામ કરવાની ઈચ્છા છે, વર્તમાન કાળ વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, કોઈ કામ કરવું હતું, કોઈ કામ કરવાની ઈચ્છા હતી, વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, કોઈ કામ કરવું હશે, કોઈ કામ કરવાની ઈચ્છા હશે, ભવિષ્યકાળ વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, કરોડો વાક્ય બને, કોઈ પણ કર્તા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, ઢગલાબંધ કરોડો વાક્ય તમે બનાવી શકો છો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. હું તમને એક જો આ હકાર વાક્ય છે હો, નકાર વાક્યમાં જો આવું આવે ડુ અથવા ડઝ પછી નોટ વોન્ટ, ભૂતકાળમાં ડીડ નોટ વોન્ટ, ભવિષ્યમાં વિલ નોટ વોન્ટ, અને ઓલરેડી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં આવે. હવે તમે જુઓ, મારે રમવું છે એટલે કે મારે રમવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ પ્લે, મારે રમવું નથી, આઈ ડુ નોટ વોન્ટ ટુ પ્લે, મારે રમવું હતું, આઈ વોન્ટેડ ટુ પ્લે, મારે રમવું ન હતું, આઈ ડીડ નોટ વોન્ટ ટુ પ્લે, મારે રમવું હશે, આઈ વિલ વોન્ટ ટુ પ્લે, મારે રમવું નહીં હોય એટલે કે મારે રમવાની ઈચ્છા નહીં હોય, આઈ વિલ નોટ વોન્ટ ટુ પ્લે. તમે જુઓ તો ખરા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. તમે જુઓ તો ખરા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. ઈચ્છાવાળા વાક્ય સૌથી વધારે આના વાક્ય બોલાય છે, સૌથી વધારે આના વાક્ય બોલાય છે, સૌથી વધારે આના વાક્ય બોલાય છે. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો હતો. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો, લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ચલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.